ગુડ મોર્નિંગ બધાને. અમારે હમણાં 2-3 દિવસથી બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો. થોડા વિડીયો ઉતરે છે. બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો કેમ કે બહુ બધું કામ છે. આખું ઘર સેટઅપ કરવાનું છે. આજે હું ભાઈ સવારમાં ઉઠી અને અમે લોકો ટ્રક રેન્ટ કર્યો હતો બધો સામાન ફેરવા માટે ઘરનો, એટલે એ રિટર્ન કરવા માટે આવ્યા હતી. સમજો હું ભાઈ આઈ શકે હું અને અહીંયા જેસીબી જોઈ ગયો છે. જેસીબીમાં જેસી કરતો એમ જાવું છે, એમ જાવું છે એમ. હા તો ચાલો. અમે આવ્યા છીએ અહીંયા હોમ ડિપોર્ટમાં અને ઓમીભાઈ અહીંયા ટ્રોલીમાં ઊભા રહી ગયા છે અને કે મને હલાવો એમ. ઓમી નીચે નહીં દીકા, નીચે નહીં. ઓમી ને મમ્મા બે આવ્યા છે ગાર્ડનમાં. અમારા ઘરની સામે જ છે અહીંયા ગાર્ડન, એપાર્ટમેન્ટની સામે. એટલે ઓમીભાઈને આંગળી પકડીને અમે બે આવ્યા છીએ અહીંયા ગાર્ડનમાં. મસ્ત જગ્યા છે, બતાવું. અમારા ઘરની સામેનો ગાર્ડન છે, મસ્ત. અને આમાં ટપુકિયા ભાઈ જો એને ગાર્ડનમાં જાઉં છું. મેં કીધું ક્યાં જાઉં છું હું? ગાર્ડન. એને ગાર્ડન બોલતા આવડી ગયું છે. ગાર્ડન ક્યાં જવું હું? અરે વાહ, ક્યાં આવ્યા આપણે? ગાર્ડનમાં. તો મમ્મીભાઈ પહોંચી ગયા છે ગાર્ડનમાં. પણ આઈ થિંક આ છે ને થોડુંક મોટા કિડ્સ માટે છે, આ ટોડલર માટે નથી. મોટા છોકરાઓનું છે. ગાર્ડન છે બહુ મસ્ત, પણ મોટા થોડાક છોકરાઓ માટેનું છે. એમાં બેસવું છે? મમ્મીને બેસવું છે આમાં. આવે લસરપટ્ટી ખાવી છે. મસ્ત છે જગ્યા. અમે ગયા હતા અહીંયા હોમ ડિપોર્ટમાં, ત્યાંથી ગયા હતા ગાર્ડનમાં અને હવે જઈ છીએ ઘરે. હવે મમ્મીભાઈ પાછો ફર્સ્ટ ટ્રીપનો ટાઈમ થઈ ગયો. સવારમાં હમણાંથી પહેલાં 6 વાગે ઉઠી અને હજી જેટ લેગ આવે. એના નખરા જો. બટાણો છે ઓય નાનો. ભાવે તને? આપણું નેપ ચાલુ થઈ ગઈ છે. હું નેપ લઈને ઊભા થયા છે વડીલ, અને મોટાણા મારું એને બહુ ભાવે છે. અત્યારે ઉપમા અને દહીં ખાવા બેઠો છે. દ્રાક્ષ નાખી એ હા. મમ્મુ સવારે ક્યાં ગયો તો? ક્યાં જગ્યાએ? ગાર્ડનમાં ગયો તો. કઈ ચોટી જાય પછી વાંધો પડી જાય એવું થાય તને? હા શું છે ઈ? શું છે આ દહીં છે ઈ આપણે અહીંયા મળે એનું છે, બહારનું છે. હવે આજથી બધું થોડુંક સેટઅપ થયું ને એટલે હવે ઘરે બનાવવાનું ચાલુ કરશું. સેટઅપમાં તો હજી બધું બાકી જ છે. હાલે કાર્યક્રમ બધો ફૂલફિલ થઈ જાય. હજી આમ બધું છે. આ બેગ છે ને, આ બેગ બતાવો તો. ઈ બેગમાં ઢીંગી જોઈ ની કે દીદી ઓમી સામે કોણ છે? દીદી છે. છોકરીઓ બધી દીદી કહે તો ગમે એને કે દીદી. આ કોણ છે? દીદી. સ્ટાર્ટ. ગાજર બતાવું. હાલે ગાજર બતાવું. જો આમાં છે ગાજર. જો ગાજર. ગાજર કીધું હું. હું શું ખાય? ગાજર ખાય ગાજર. ઓમુને ગાજર ભાવે. દાળ પીવે છે. ઓમુની મગની દાળ ને રોટલી. ના શું? ઓમુનો જમવાનું. ચાલો અમે લોકો ઘરમાં થોડું ઘણું હવે ગોઠવું છે, ગોઠવતા હતા. અને હવે પાછું એક જગ્યાએ એક આઈલેન્ડ લેવા જવાનું છે કેમ કે અહીંયા લોકો એટલું ફર્નિચર નથી આપતા. આપણે ઇન્ડિયન લોકોને કેટલું બધું કિચનનો સામાન નથી કહો. શું મમ્મા તેટલી એ આપણે ઇન્ડિયન લોકોને કેટલો બધો સામાન હોય તો ઓનલી એને 3 ખાલી આપ્યા છે. ડ્રોવર્સ 3 આપ્યા છે ખાલી. એટલે અમે લોકો જઈએ છીએ ફર્નિચર લેવા માટે, કિચનનો બધો સામાન મળવા માટે. સેમ થિંગ.
જોવે છે આ બધા અહીંયા પાર્કિંગમાં બધાને. કોને તો કોને તો મમ્મી ને એટલી અરે 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 આ અમારું પાર્કિંગ છે. આ અમારો ઓમી છે. કોને ખોલવું હોય મન બોલી ગયા જોઈ છે. શિવડા તો કોઈ ઘણા પછી સારી ડિઝાઇન ઓમી ભાઈ પાછા આવ્યા છે ગાર્ડન ને ગાર્ડન બોલતા આવડી ગયું છે. ઓમુ આપણે ક્યાં જવું છે? ગાર્ડન ગાર્ડન એવી રીતે બોલે. એ પરાણે લઈ આવ્યો છે અહીંયા. અમે લોકો ગયા હતા ઓલો આમ 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 ચલો સીધા. અમે લોકો ગયા હતા ઓલું ફર્નિચર લેવા. ત્યાંથી આવ્યા અને મને રસ્તામાં અહીંયા ઘરની બહાર ઉતારી ગઈ. હવે મને ગાર્ડનમાં લઈ જાવ એમ. શું લીધું છે હાથમાં? એમાં એને ઓલું પાઇન ટ્રીનું આવે ને ફૂલ જેવું એ લીધું. હા હા ધીમે ધીમે ઓકે. આજે મસ્ત તડકો હતો. ઓમીને જેસીબી બોલતા આવડતું નથી એટલે જેસીબી ખાલી જેસી કે જેસી. અમારે અહીંયા નીચે બધું કન્સ્ટ્રક્શન કામ હાલે છે. ગાર્ડનમાંથી આવ્યા અહીંયા નીચે રમવું છે નહીં ઓમુ? ઇન્ડિયા આવી બધી ધૂળમાં રમીને આવ્યો ને એટલે એને હવે ધૂળમાં રમવાની મજા આવે છે. અહીંયા ગોતતો હોય અહીંયા જનરલી હોય નહીં પણ આ તો બધું કન્સ્ટ્રક્શન કામ ચાલે છે. જો આ બિલ્ડિંગ બને છે જો એટલે છે અહીંયા જેસી. એ કેટલા જેસી છે ઓમુ? મારો મોબાઈલ પડ્યો તો હોલમાં તો મેં મમ્મીને કીધું કે મને લઈ આવી દે ને તો દોડતો ગયો ને મોબાઈલ લઈને આવ્યો એ ગોતીને. હે બાબુ જુમા બાબાને થેન્કુ. જો અમે લોકો બેડ લઈને આવ્યા. બેડની ડિલિવરી કરી આ લોકો અને હવે ફિટ કરે છે આ લોકો. ઓલો જે બેડ છે ને ટૂંકો પડતો હતો નથી કે હા